પાણી બચાવવા માટે ઘણી બધી વાત થઈ ગઈ. રાજકોટમાં આપણે બાલાજી વેફરની બાજુમાં જે પહેલો ચેકડેમ જે તૂટી ગયો હતો અને એનું બાંધકામ કરવા માટે અમને ખબર પડી કે અહીં પાણીની જરૂરિયાત છે. તો પહેલા ડેમનું કામ ત્યાં અમે કરાવેલું છે અને અમારા અરવિંદભાઈ પણ આ કાર્ય સાથે જોડાયેલા છે. તો મારી નમ્ર અરજ છે, પાણી એક જીવન માટે ખૂબ જરૂરી છે. તો સૌ લોકો આમાં જોડાય અને ખાસ કરીને જો મોટું કામ કરવું હશે તો દિલીપભાઈ વાત કરી પ્રમાણે સરકારમાં પણ આપણે રજૂઆત કરી અને જે કેશુબાપા વખતે મારા ગામનું પાણી મારા ગામમાં, સીમનું પાણી સીમમાં, એ જે અભિયાન ચલાવ્યું હતું અને અભિયાન દ્વારા આપણે ખૂબ સારી રીતે પાણી રોકી શક્યા હતા. અને 2000 પછી ભૂકંપ પછી જે વરસાદનું પ્રમાણ વધ્યું છે એને હિસાબે પણ આપણી લીલોતરી દેખાય છે. એમાં વધારો કરી અને જનજીવન બચાવવા માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. ત્યારે આપણે બધા સાથે મળીને સરકારને પણ સાથે જોડીને, દિલીપભાઈ વાત કરી કે 50-50% સરકાર રેડી છે, તો 50% લોકફાળો અને 50% સરકાર આપે, એ અભિયાન પણ સારું છે. પણ આપણે 80-20ની સ્કીમમાં જઈએ તો થોડા વધારે જથ્થાની અંદર સૌરાષ્ટ્ર આખાને જોડી શકીએ. એના માટે પણ જે જરૂર પડે તે અમે સહકાર આપશું. ત્યાં જરૂર પડે જવા માટે પણ અમે સાથે આવીશું અને આપ સૌ સાથે જોડાઓ તો જેથી કરીને આ અભિયાન ચલાવે છે ગીર ગંગા પરિવાર, તો એ સારી રીતે આપણે આગળ વધી શકીએ. થેન્ક યુ.